बोलो भारत माता की वंदे। आज 15 ऑगस्ट 80 स्वतंत्र दिन निमित्ते पधारे सौ ग्रामजनों शाला परिवार नाना भूलकाओं भादरा ग्राम पंचायत वती खूब खूब हार्दिक स्वागत करूँ छू। 15 ऑगस्ट 80 स्वतंत्र दिन की सौ ग्रामजनों ने खूब खूब शुभकामना पाठवुं छू। सौ शिक्षण में नाना भूलकाओ आगळ वधो, खूब प्रगति करो अने तमारुं लक्ष्य सिद्ध करवामां पूरा प्रयत्नों करी अने आ गाम राष्ट्र अने देशनुं नाम रोशन करो तेवी खूब खूब शुभकामनाओं पाठवुं छुं। अने आजे आपणी आजादीमां जे बलिदान आप्या छे तमाम वीर जवानोने शहीदोने भावपूर्ण श्रद्धांजलि पाठवुं छुं। अने आ तिरंगानी आन बान अने शान આપણો તિરંગો એ આપણા દેશની આન બાન નિશાન છે। તો તિરંગાને પણ આપણા દેશમાં તિરંગાને નમન કરું છું અને સૌ ગ્રામજનોને ફરીથી આ 80મા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને ખાસ કરીને સૌ ગ્રામજનોને વિનંતી કરું છું કે શિક્ષણ સિવાય જગતમાં કોઈ નથી। શિક્ષણ હશે તો જ ગામનો વિકાસ થશે, ગામની પ્રગતિ થશે અને આપણા પોતાના આપણા ઘરની પ્રગતિ થશે। માટે શિક્ષણનો યુગ છે। શિક્ષણમાં ક્યાંય વાલીઓને ખાસ વિનંતી કે આપણું બાળક કાચું ન રહી જાય। સતત ઘણા સમય હું શિક્ષકોની રજૂઆત સાંભળું છું કે અમુક વિદ્યાર્થીઓ સતત ગેરહાજર રહેતા હોય છે। માટે સૌ વાલી મિત્રોને પણ વિનંતી કે શાળાની અંદર ખૂબ સહયોગ આપો। शिक्षक वाली અને બાળકનો ત્રણનો તાલમેલ હશે તો જ શિક્ષણનો વિકાસ થશે, શાળાનો વિકાસ થશે અને ગામનો વિકાસ થશે। માટે સૌ વાલી મિત્રોને પણ આજના તબક્કે આ શિક્ષણના યુગમાં સહકાર આપવા અને આપણું બાળક સમયસર શાળાએ મૂકવા વિનંતી કરું છું। અસ્તુ ભારત માતા કી જય। જય भारत माता की जय। जय जय गरवी गुजरात। धन्यवाद। भारत माता की वंदे। આજના 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળામાં ઉપસ્થિત ગામના અગ્રણી એવા સરપંચશ્રી, આપણી શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રી પ્રભુભાઈ, દશરથભાઈ, ભગવાનજી કાકા, પોપટ કાકા તથા ગામમાંથી પધારેલા समस्त वडीलों युवानों बाळकों सारा परिवार वती हार्दिक स्वागत करूँ छूँ। दशरथ भाई बात करी ए प्रमाणे त्रिवेणी संगम ए कोईपण बाळकनी प्रगति माटे खूब जरूरी। फक्त एकला सारा थकी पण कशुं थवानुं नथी, एकला वाली थकी पण कशुं थवानुं नथी अने एकला शिक्षक थकी पण आ वस्तु थवानी नथी। आ त्रणनो समन्वय त्रणेय पक्षे जवाबदारी आपणी पोतानी
સ્વીકારીએ. મીન્સ કે કહેવાનો મતલબ એ છે કે ત્રણે ત્રણ ધ્રુવો જ્યારે એક જ દિશામાં કામ કરે ત્યારે આપણે સફળતા સુધી પહોંચી શકીએ. આપણા વિદ્યાર્થીઓ આગળ સારી એવી પ્રગતિ કરી શકે, સારું એવું પોતાનું પરફોર્મન્સ આપી ગામનું નામ, આપણા સૌનું નામ ઉજ્જવળ બનાવે એ માટે સારા પરિવાર એ દિશામાં અગ્રેસર છે. આપણા દર વર્ષે 2 થી 3 વિદ્યાર્થી ગુજરાત સરકારની જે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે રાજ્ય લેવલથી લેવાય છે એમાં પણ સારું પરફોર્મન્સ કરી સ્કોલરશિપ મેળવે છે. પાસિંગ આપણો રેશિયો 80-85% આસપાસ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની જ વાત કરું છું, સ્કૂલ લેવલે નહીં, રાજ્ય લેવલની પરીક્ષાની વાત કરું છું. આપણા 80% થી 85% વિદ્યાર્થીઓ એમાં સફળ પૂરેપૂરા થાય. એ પૈકી દર વર્ષે આપણા 2-3 વિદ્યાર્થી ગુજરાત સરકારની જે સ્કોલરશિપ યોજના છે એનો મેરિટના ધોરણે લાભ પણ મેળવે અને એવા વિદ્યાર્થીઓ આપણા આ વિદ્યાર્થીઓમાં બેઠેલા જ છે. તો મારો કહેવાનો આશય એટલો જ છે કે કોઈ પણ બાળક ક્યારેક પૂરી સ્લેટ હોતું નથી. બાળક જ્યારે માતાના ગર્ભની અંદર ઉછેર પામતું હોય ત્યાંથી જ એની કેળવણી શરૂ થઈ જાય. આપણે એને દિશા આપવાનું કામ કરવાનું, કઈ તરફ એને લઈ જવો એ આપણે બધાને નક્કી કરવાનું. માટે કહેવાનો આશય એટલો કે કોઈ પણ વિદ્યાર્થી ત્યારે જ સફળ થશે સારી રીતે તો 3 આપણા ધ્રુવો શિક્ષક, વાલી, વિદ્યાર્થી. તો દરેક વિદ્યાર્થી ખૂબ સારી રીતે ભણો એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને એ દિશામાં આપણે કામ પણ કરીએ છીએ. આપણા બાળકો વધુમાં વધુ લાભ લે અને દરેક ઇવેન્ટમાં આપણે આપણા બાળકોને પ્રતિસ્પર્ધક બનાવીએ છીએ. એવું નથી કે આપણા બાળકોને શાળાના કોટની અંદર જ રાખીએ છીએ. આપણે આપણા બાળકોને સેન્ટર કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ એમ દરેક ક્ષેત્રે જો એમનો વિકાસ થઈ શકતો હોય એ જગ્યાએ આપણે એમને પાર્ટિસિપેટ કરાવીએ છીએ. કહેવાનો મારો આશય એટલો જ છે કે દરેક વાલી પોતાના બાળકને સમયસર નિયમિત રીતે શાળાએ મોકલે. નિયમિત રીતે શાળાએ આવશે તો આપણે જે મંદિર સુધી એને લઈ જવા માંગીએ છીએ એ આપણે લઈ જઈ શકીશું. સ્વાતંત્ર્ય પર્વની સૌ ગ્રામજનોને, ભૂલકાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.